પિતૃપક્ષ શરૂ 15 દિવસ સુધી ન કરતા આ કામ, નહીંતર ઘરમાંથી સુખ સમૃદ્ધિ થશે દૂર. પિતૃપક્ષ એ પિતૃઓને તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવાનો સમય છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને દાન પરિવારને સુખ પ્રદાન કરે છે, વંશ વધે છે, 7 પેઢીઓનો બેડો પાર થઈ જાય છે. આ વર્ષે પિતૃપક્ષ 18 સપ્ટેમ્બર 2024ના રોજ પૂર્ણિમાથી શરૂ થઈ ગયો છે અને 2 ઓક્ટોબર 2024ના રોજ પિતૃ અમાવસ્યા પર સમાપ્ત થશે. જાણો શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું કરવું જોઈએ, કેવી રીતે કરવામાં આવે છે પૂર્વજોની પૂજા. શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે? માર્કંડેય પુરાણ અનુસાર શ્રાદ્ધથી સંતુષ્ટ થયા પછી પિતૃઓ શ્રાદ્ધ કરનારને આયુષ્ય, સંતાન, સંપત્તિ, જ્ઞાન, સુખ, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ આપે છે. બ્રહ્મપુરાણ અનુસાર જે વ્યક્તિ શાકભાજી દ્વારા પણ ભક્તિભાવથી શ્રાદ્ધ કરે છે તેના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ દુઃખી નથી થતી. પિતૃપક્ષ દરમિયાન શું ન કરવું જોઈએ? શુભ કાર્યનો નિષેધ. પિતૃપક્ષ પિતૃઓને યાદ કરવાનો સમય છે, તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન લગ્ન, મુંડન, સગાઈ અને ગૃહસ્કાર જેવા શુભ કાર્યો પણ નિષિદ્ધ માનવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે. રાત્રે આ કામ ન કરવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને અર્પણ અને શ્રાદ્ધ સૂર્યપ્રકાશમાં જ કરવું જોઈએ. ભૂલથી પણ સૂર્યાસ્ત પછી શ્રાદ્ધ વિધિ ન કરો, તેનું કોઈ પરિણામ નહીં મળે. પૂર્વજો સૂર્યપ્રકાશમાં જ પૃથ્વી પર આવે છે અને ખોરાક અને પાણી લે છે. નવી શરૂઆત. પિતૃપક્ષ દરમિયાન કોઈ નવો ધંધો, નવું કાર્ય ન શરૂ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં સંઘર્ષ વધે છે, કાર્યમાં સફળતાની શક્યતા ઓછી છે. ઘરનું બાંધકામ, નવા મકાનમાં સ્થળાંતર જેવા કાર્યો ન કરો. પિતૃપક્ષ દરમિયાન આ વસ્તુનું દાન કરવું પ્રતિબંધિત છે. પિતૃપક્ષ દરમિયાન લોખંડ, ચામડાની વસ્તુઓ, જૂના કપડાં, કાળા કપડાં, વાસી ખોરાક, તેલ વગેરેનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓ નારાજ થાય છે. પિતૃપક્ષ દરમિયાન ખાવામાં અને સૂવામાં સાવધાની રાખો. પિતૃપક્ષ દરમિયાન માંસાહારી ખોરાક, લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ. જે લોકો તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરે છે તેઓએ આ 15 દિવસોમાં શારીરિક સંબંધ ન રાખવો જોઈએ. આનાથી પિતૃ પૂજાનું પરિણામ નથી મળતું. પિતૃપક્ષ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ કરવાની મનાઈ છે. પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખો કે દૂરથી જ હાથ જોડીને તુલસી માતાનું ધ્યાન કરો અને જીવનમાં સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે તુલસીને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ સિવાય ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ, કારણ કે પિતૃપક્ષ દરમિયાન તુલસીના પાન તોડવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી પિતૃઓ ક્રોધિત થઈ શકે છે અને આર્થિક સમસ્યા થઈ શકે છે. સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન તુલસીની વિશેષ પૂજા કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આર્થિક લાભની શક્યતાઓ પણ છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરનાર વ્યક્તિએ તુલસીના પાન ન તોડવા જોઈએ. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં.